હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે ઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર રિએક્શન એટલે કે ઓર્ગેનિક રિએક્શન નેમ રિએક્શન જે છે એ યુનિટ સ્ટાર્ટ કર્યું હતું, જેની અંદર આપણે ફર્સ્ટ રિએક્શન આલ્ડોલ કન્ડેન્સેશન અને ક્રોસ આલ્ડોલ્સ કન્ડેન્સેશન જે છે એ જોઈ ગયા. આજે આપણે એના પછીની રિએક્શન ડિલ્સ આલ્ડર્સ રિએક્શન જે છે એ જોવાની છે. આ રિએક્શન જે છે ડાયલ્સ આલ્ડર્સ રિએક્શન પણ તમે કહી શકો અથવા તો ડિલ્સ આલ્ડર્સ રિએક્શન પણ કહી શકો. બરાબર, તમારે આને જો કહેવું હોય તો એને તમે ડિલ્સ આલ્ડર્સ અથવા તો ડિલ્સ આલ્ડર રિએક્શન પણ તમે કહી શકો. ડિલ્સ આલ્ડર પ્રક્રિયા. બરાબર, ડિલ્સ આલ્ડર્સ પ્રક્રિયા જે છે એ આપણે એનો મેઇન સિદ્ધાંત, એની ક્રિયાવિધિ, રિએક્શન અને એના ઉપયોગો જોવાના છે, જેની અંદર આપણે મેઇન એનો એમ એટલે કે સિદ્ધાંત, કયા સિદ્ધાંત ઉપર રિએક્શન થાય છે એની વાત કરીએ તો આ જે ડિલ્સ આલ્ડર્સ પ્રક્રિયા છે એ રિએક્શન એનો સિદ્ધાંત આપણે ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ. તો આ પ્રક્રિયા જે છે એ ડાઇન સંયોજનો, તો તમને ખ્યાલ છે કે દ્વિબંધ આવેલા હોય તો એને આપણે ઇન સંયોજનો કહીએ. દ્વિબંધ આવેલો હોય તો આપણે એને ઇન સંયોજનો કહીએ, જેમ કે મિથિન, ઇથિન, પ્રોપિન, બ્યુટિન, પેન્ટિન, હેક્ઝિન. બરાબર, એક દ્વિબંધ આવેલો હોય તો આપણે એને ઇન કહીએ, અને જો બે દ્વિબંધ આવેલા હોય તો આપણે એને આઇન સંયોજનો કહીએ. બરાબર, તમને આઈયુપીએસસી નોમેનક્લેચરની અંદર ખબર છે. પરંતુ આ ડાઇન સંયોજનો એટલે શું એ પહેલાં આપણે વર્ડ સમજવો પડશે. અને આ રિએક્શન જે છે એ ડાઇન સંયોજનોની અંદર થતી જોવા મળે છે. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ ડાઇન સંયોજનો એટલે શું એની વાત કરીએ કે એવા સંયોજનો કે જેની અંદર બે દ્વિબંધ એકાંતરે આવેલા હોય તો એવા સંયોજનોને ડાઇન સંયોજનો કહે છે. આપણે એનો સિદ્ધાંત જોઈએ એ પહેલાં આપણે ડાઇન સંયોજનો એટલે શું એની આપણે વાત કરીએ. તો આ ડાઇન સંયોજનો છે એને કોને કહેવાય ડાઇન સંયોજનો? તો કે બે દ્વિબંધ આવેલા હોય, અને એ પણ કેવા તો કે એકાંતરે બે દ્વિબંધ આવેલા હોય. તો કે બે દ્વિબંધ એકાંતરે આવેલા હોય તેવા સંયોજનોને ડાઇન સંયોજનો કહેવામાં આવે છે. તો આપણે એવું ઉદાહરણ જોઈએ કે દ્વિબંધ એકાંતરે બે કેવી રીતે આવેલા હોય. તો કે CH2 ડબલ બોન્ડ, CH સિંગલ બોન્ડ, CH ડબલ બોન્ડ, CH2. અને આનું જો તમારે આઈયુપીએસસી નામકરણ કરવું હોય તો ફર્સ્ટ અને 3, બરાબર, 1,3 ડાય બ્યુટીન અથવા બ્યુટાઇન. બરાબર, આઈન પ્રત્યે આપણે લગાવીએ તો 4 કાર્બનવાળું હોય એવું બ્યુટેન અને બ્યુટાઇન થશે, પણ પહેલાં અને ત્રીજા કાર્બન ઉપર ડબલ બોન્ડ એટલે 1,3 ડાય બ્યુટાઇન. બરાબર, અને આ સંયોજન કેવું થશે તો કે ડાઇન સંયોજન થશે. શા માટે ડાઇન સંયોજન? તો કે એની અંદર બે દ્વિબંધ, એક દ્વિબંધ અને બે દ્વિબંધ, એ પણ કેવા તો કે એકાંતરે એટલે કે એક કાર્બનમાં દ્વિબંધ, એના પછી સિંગલ બોન્ડ અને પછી ડબલ બોન્ડ, પાછો સિંગલ બોન્ડ, પાછો ડબલ બોન્ડ, પાછો સિંગલ બોન્ડ, એટલે એક દ્વિબંધ, એક સિંગલ બોન્ડ, એક દ્વિબંધ અને સાથે એક બંધ, દ્વિબંધ, એવી રીતે એકાંતરે આવેલા હોય તો એવા સંયોજનોને ડાઇન સંયોજનો કહેવામાં આવે
છે। તો સિદ્ધાંત જોતાં પહેલાં આપણે ડાયન સંયોજનો શું છે એની આપણે વાત કરી। તો આ સિદ્ધાંત હવે આપણે મેઇન વાત કરીએ કે સિદ્ધાંત જે છે કયા સિદ્ધાંત ઉપર રિએક્શન થતી જોવા મળે છે। તો આ પ્રક્રિયા જે છે કઈ પ્રક્રિયા, ડિલ્સ આલ્ડર્સ પ્રક્રિયા જે છે એ ડાયન સંયોજનોની અંદર જોવા મળે છે। આ પ્રક્રિયા ડાયન સંયોજનોમાં જોવા મળે છે। હવે ડાયન સંયોજનો એ શું છે તમને ખ્યાલ આવી ગયો। તો આ પ્રક્રિયા ડાયન સંયોજનોમાં જોવા મળે છે અને એની મદદથી નિષ્ક્રિય દ્રાવણમાં, બરાબર, નિષ્ક્રિય દ્રાવણ કરવામાં આવે છે। શેની મદદથી? તો કે આની મદદથી, ડાયન સંયોજનોની મદદથી એની અંદર જોવા મળે છે। એની મદદથી નિષ્ક્રિય દ્રાવણમાં કરવામાં આવે છે। હવે નિષ્ક્રિય દ્રાવણ એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ। તો કે એવું દ્રાવણ કે જેની અંદર સોલ્વન્ટ, વિધાઉટ સોલ્વન્ટ, બરાબર, વિથ ઓર વિધાઉટ સોલ્વન્ટ યુઝ કર્યા વગર, તમારે દ્રાવક જે છે એનો ઉપયોગ કર્યા વગર, બરાબર, દ્રાવકનો ઉપયોગ કર્યા વગર જે દ્રાવણ બનાવવામાં આવે તો એને શું કહેવાય? તો કે નિષ્ક્રિય દ્રાવણ કહેવામાં આવે છે। એની મદદથી નિષ્ક્રિય દ્રાવણમાં કરવામાં આવે છે અને 6 સભ્યોવાળા ચક્રીય સંયોજન બને તો એ પ્રક્રિયાને ડિલ્સ આલ્ડર્સ પ્રક્રિયા કહેવામાં આવે છે। એટલે નિપજ તરીકે તમને શું મળે છે? તો કે 6 સભ્યોવાળું બેન્ઝીન રિંગ, 6 સભ્યોવાળું ચક્રીય સંયોજન બને તો આ પ્રક્રિયાને ડિલ્સ આલ્ડર પ્રક્રિયા કહેવામાં આવે છે। બરાબર, ફરી વખત સિદ્ધાંત સમજી લ્યો। આ સિદ્ધાંત શું કહે છે? બરાબર, ફરી વખત આનો સિદ્ધાંત સમજી લ્યો કે આ રિએક્શન શું કહે છે। તો કે આ પ્રક્રિયા જે છે, કઈ પ્રક્રિયા? ડિલ્સ આલ્ડર્સ પ્રક્રિયા જે છે એની વાત થાય છે। ડિલ્સ આલ્ડર્સ પ્રક્રિયા જે છે એ ડાયન સંયોજનોમાં જોવા મળે છે અને ડાયન સંયોજનો કોને કહેવાય? તો કે બે દ્વિબંધ એકાંતરે આવેલા હોય તો તેવા સંયોજનોને ડાયન સંયોજનો કહેવામાં આવે છે। અને આ પ્રક્રિયા ડાયન સંયોજનોમાં જોવા મળે છે અને નિષ્ક્રિય દ્રાવણમાં પ્રક્રિયા કરવામાં આવે છે અને 6 સભ્યોવાળું ચક્રીય સંયોજન બને તો આ પ્રક્રિયાને ડિલ્સ પ્રક્રિયા કહેવામાં આવે છે। હવે આપણે ઉદાહરણ જોઈએ કે ઉદાહરણ જે છે, બરાબર, અને આ રિએક્શન જે છે એ કેવી? તો કે એક પ્રકારની યોગશીલ પ્રક્રિયા છે। હવે યોગશીલ પ્રક્રિયા એટલે શું? તો કે એમાં આવેલો દ્વિબંધ જે છે એ દ્વિબંધ બ્રેક થાય અને બંને જગ્યાએ અણુ ઉમેરાય તો એ રિએક્શનને આપણે યોગશીલ પ્રક્રિયા કહીએ છીએ। એટલે કે આ પ્રક્રિયા એક પ્રકારની યોગશીલ પ્રક્રિયા છે અને ડાયનોફિલ એ સામાન્ય રીતે આલ્ફા બીટા અસંતૃપ્ત કાર્બનિક સંયોજન છે। આપણે જોઈએ, બરાબર, કે રિએક્શન તમે જોશો એટલે તમને એનો સિદ્ધાંત વધારે ખ્યાલ આવશે અને રિએક્શન જોઈ અને આપણે એનો સિદ્ધાંત ફરી વખત જોઈએ। તો આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખી અને આપણે રિએક્શન કરવાની છે। તો એકાંતરે દ્વિબંધ હોય એવું આપણે ડાયન સંયોજન લેશું તો કે CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2, બરાબર, CH2 CH CH ડબલ બોન્ડ CH2 એટલે કે એનું નામ થશે ડાયન।
હવે આ ડાઇન સંયોજન જે છે એની રિએક્શન આપણે ડાયનોફિલ સાથે કરવાની છે. અને ડાયનોફિલ શું છે તો કે આલ્ફા બીટા અસંતૃપ્ત કાર્બનિક સંયોજન. અસંતૃપ્ત એટલે કે એની અંદર કાર્બન કાર્બન દ્વિબંધ કે ત્રિબંધ આવેલો હશે, એટલે કે અસંતૃપ્ત સંયોજન છે જેની અંદર કાર્બન કાર્બન ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ આવેલો હોય એને કેવું કહેવાય? અસંતૃપ્ત સંયોજન કહેવાય. તો આ કાર્બનિક સંયોજન તરીકે તમે કંઈ પણ લઈ શકો. આને ડાયનોફિલ જે છે એનું નામ આપણે કહી શકીએ, ડાયનોફિલ. શા માટે? તો કે એની અંદર એક એરાઇલ રિંગ, બરાબર, એરાઇલ એટલે કે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ, પેન્ટાઇલ અથવા તો ફિનાઇલ રિંગ આવેલી છે. એ સિવાય તો કે એની અંદર ટ્રિપલ બોન્ડ આવેલો છે, એટલે કે એને ડાયનોફિલ કોને કહેવાય? તો કે એવું સંયોજન આપણે ડાઇન જોયું એવી જ રીતે ડાયનોફિલ. તો કે ડાઇન સંયોજન કોને કહેવાય? તો કે એવું કાર્બનિક સંયોજન કે જેમાં દ્વિબંધ એકાંતરે આવેલા હોય. દ્વિબંધ, સિંગલ બોન્ડ, દ્વિબંધ એટલે કે એકાંતરે દ્વિબંધ છે તો એને ડાઇન સંયોજન કહેવાય. તો ડાયનોફિલ કોને કહેવાય? તો કે ડાયનોફિલ સંયોજન કે જેની અંદર આલ્ફા બીટા અસંતૃપ્ત કાર્બનિક સંયોજન છે, બરાબર, એટલે કે એની અંદર કાર્બન કાર્બન દ્વિબંધ કે ત્રિબંધ આવેલો હોય તો એને ડાયનોફિલ સંયોજન કહેવામાં આવે છે. અહીંયા બંને ડેફિનેશન તમને ખ્યાલ આવી ગયો હશે. કદાચ તમને 1 માર્કમાં અહીંયા ક્વેશ્ચન પૂછી શકે કે ડાઇન સંયોજન એટલે શું અને ડાયનોફિલ સંયોજન કોને કહેવાય, તો તમને ખ્યાલ હોવો જરૂરી છે, બરાબર. હવે આપણે વાત કરીએ અંદરના બોન્ડની. તો અંદરના બોન્ડની આપણે વાત કરીએ એ પહેલાં, બરાબર, રિએક્શન કઈ રીતે થશે આપણને એ ખ્યાલ છે કે નિપજ તરીકે 6 સભ્યોવાળું ચક્રીય સંયોજન મળશે, એટલે કે બેન્ઝીન રિંગ તમને નિપજની અંદર મળશે. તો જ્યારે તમે આની રિએક્શન કરશો ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ શું થશે તો કે કાર્બન કાર્બન દ્વિબંધ આ એક અને કાર્બન કાર્બન દ્વિબંધ આ એક, બંને જે છે એક એક બોન્ડ જે છે એ બ્રેક થશે. આ બોન્ડ બ્રેક થશે, આ બોન્ડ બ્રેક થશે. અહીંયા ટ્રિપલ બોન્ડ જે છે એમાંથી એક બોન્ડ કેવું થશે? બ્રેક થશે. હવે જ્યારે બોન્ડ બ્રેક થશે એટલે આ કાર્બનની એક વેલેન્સી ખાલી થશે, આ કાર્બનની એક વેલેન્સી, બધા જ કાર્બનની એક એક વેલેન્સી જે છે એ ખાલી થશે. હવે આ કાર્બનની એક વેલેન્સી ખાલી થાય, 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 એટલે ચારેય કાર્બન જે છે એકબીજા સાથે બોન્ડ બનાવી લેશે. આ બંને કાર્બન એકબીજા સાથે દ્વિબંધ બનાવી લેશે, એટલે તમને નવું સંયોજન જે છે એ આવું તમને મળશે. અહીંયા દ્વિબંધ બની ગયો, અહીંયા દ્વિબંધ હતો અને એની સાથે આર ફંક્શનલ ગ્રુપ. જુઓ ફરી વખત કે અહીંયા CH2 આવડું, અહીંયાથી સ્ટાર્ટ કરો, આ CH2 CH CH CH2 અને આ બંને વચ્ચે શું બની જશે? દ્વિબંધ બની જશે, કેમ કે એ બંને કાર્બનની એક એક વેલેન્સી કેવી છે? ખાલી છે. એટલે CH2 CH ડબલ બોન્ડ CH CH2. ઓકે. હવે આ કાર્બનની એક વેલેન્સી ખાલી થઈ, આ કાર્બનની એક વેલેન્સી ખાલી થઈ, આ કાર્બનની એક વેલેન્સી ખાલી થઈ, આ કાર્બન, ચારેય કાર્બને એકબીજા સાથે, આ કાર્બન અને આ કાર્બને એકબીજા સાથે બોન્ડ બનાવી લીધો, સિંગલ બોન્ડ, અને આ કાર્બન અને આ કાર્બન વચ્ચે એક બોન્ડ બ્રેક થયો પરંતુ હજી બે દ્વિબંધ અહીંયા પ્રેઝન્ટ છે, એટલે એમના વચ્ચે કેવો આવશે? ડબલ બોન્ડ આવશે, બરાબર. એટલે નિપજ તરીકે તમને જે મળ્યું એ કેવું તો કે 6 સભ્યોવાળું ચક્રીય સંયોજન નિપજ તરીકે તમને મળે છે. એટલે આ રિએક્શન જે છે એને ડાયલ્સ આલ્ડર્સ રિએક્શન કહેવામાં આવે છે. ફરી વખત એક વખત એનો સિદ્ધાંત સમજી લો કે આ રિએક્શન ડાઇન સંયોજનોમાં જોવા મળે છે જે નિષ્ક્રિય દ્રાવણની મદદ વડે કરવામાં આવે છે અને 6 સભ્યોવાળું ચક્રીય સંયોજન બને તો આ પ્રક્રિયાને ડાયલ્સ આલ્ડર્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. ફરી વખત તમને બીજી રિએક્શનનું ઉદાહરણ આપીને સમજાવું, બરાબર. આ એક રિએક્શન આપણે જોઈએ, આપણે બીજી રિએક્શન જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું લેશું તો કે ડાઇન સંયોજન લેશું, એટલે કે ઇથિલિન, બરાબર. ઇથિલિન જે છે ડાય સંયોજન અને ઇથિલિન, ઇથિલિન એટલે કે ડાયનોફિલ સંયોજન આપણે લીધું હતું એની જગ્યાએ આપણે ઇથિલિન લેશું, એટલે કે CH2 સિંગલ બોન્ડ ના ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2, જેનું નામ શું થશે તો કે ડાઇન. જે આપણે ઉપર લખેલું જ છે આને પણ શું કહેવાય તો કે ડાઇન સંયોજન. ડાઇન સંયોજનની રિએક્શન ડાયનોફિલ સંયોજન સાથે કરતા, અને ડાયનોફિલ તરીકે આપણે અહીંયા શું લેવાનું છે તો કે ઇથિલિન, એટલે કે CH2 ડબલ બોન્ડ CH2, જેનું નામ થશે ઇથિલિન. ઇથિલિન,
બરાબર. આનું નામ થશે ડાઇન અને આનું નામ થશે ઇથિલિન. હવે તમે જોઈ શકો છો અહીંયા ટ્રિપલ બોન્ડ હતા ત્યારે એક બોન્ડ બ્રેક થયો હતો, તો આ ડબલ બોન્ડ છે તો એ બોન્ડ પણ કેવો થઈ જશે? બ્રેક થઈ જશે. અહીંયા ટ્રિપલ બોન્ડ હતો તો એક બોન્ડ બ્રેક થયો, બંને કાર્બનની એક વેલેન્સી ખાલી થઈ હતી. અહીંયા જે છે તો તમને દ્વિબંધ પ્રેઝન્ટ હતો, જે આની અંદર દ્વિબંધ પ્રેઝન્ટ હશે નહીં. અહીંયા આપણે આલ્કાઇલ ગ્રુપ લીધું હતું, અહીંયા આલ્કાઇલ ગ્રુપ નથી એટલે અહીંયા આલ્કાઇલ ગ્રુપ તમને મળશે નહીં. તો શું થશે? તો કે જ્યારે તમે રિએક્શન કરશો એટલે આ બોન્ડ બ્રેક થઈ જશે, આ બોન્ડ બ્રેક થઈ જશે અને આ બોન્ડ બ્રેક થઈ જશે. એટલે કે 3 દ્વિબંધ જે છે એ 3 દ્વિબંધ બ્રેક થશે એટલે બધા કાર્બનની એક વેલેન્સી ખાલી થશે. જેમાંના છેડા પરના બંને કાર્બન જે છે એ બંને એકબીજા સાથે સિંગલ બોન્ડ દ્વારા જોડાઈ જશે અને આ કાર્બન અને આ કાર્બન એટલે કે વચ્ચેના કાર્બન જે છે એ બંને એકબીજા સાથે દ્વિબંધ બનાવી લેશે. એટલે નવું મળતું સંયોજન જે છે એ તમને મળશે સાયક્લોહેક્ઝીન. આવું સંયોજન તમને મળશે જેનું નામ થશે સાયક્લોહેક્ઝીન. બરાબર, સાયક્લોહેક્ઝીન સંયોજન તમને મળશે. હવે જ્યારે તમે આ રિએક્શન કરો છો તો એની અંદર કંઈક મિકેનિઝમ થતી હશે, તો કઈ મિકેનિઝમ થતી હશે એ આપણે જોવાની છે. તો આપણે એની મિકેનિઝમ જોઈએ કે આ રિએક્શન આપણે જ્યારે કરીએ છીએ તો એ રિએક્શનમાં કઈ મિકેનિઝમ થતી જોવા મળશે. તો આ રિએક્શન તમે બંને રિએક્શનના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો કે કેવી પ્રક્રિયા છે? યોગશીલ પ્રક્રિયા. યોગશીલ પ્રક્રિયા એટલે કે દ્વિબંધ તૂટે અને અણુ જે છે શું થાય? ઉમેરાય. તો એ પ્રક્રિયાને આપણે કેવી? તો કે ડાયલ્સ-આલ્ડર્સ રિએક્શન આપણે કહીએ છીએ, યોગશીલ પ્રક્રિયા કહીએ છીએ. યોગશીલ પ્રક્રિયા એટલે કે બંધ તૂટે અને અણુ ઉમેરાય. બરાબર, તો આ એક જાતની કેવી છે? યોગશીલ પ્રક્રિયા છે. હવે આપણે એની મિકેનિઝમ જોઈએ એટલે કે ક્રિયાવિધિ. મિકેનિઝમ. હવે તમે ઉપર રિએક્શન જોઈ શકો છો કે જેની અંદર શું થાય છે? તો કે દ્વિબંધ બ્રેક થાય છે અને નવું શું થાય છે? એક દ્વિબંધ અહીંયા બને છે અને તમને ચક્રીય સંયોજન મળે છે. તો એ દરમિયાન કેવી રિએક્શન થતી હશે, કેવી ક્રિયાવિધિ થતી હશે, કેવી મિકેનિઝમ થતી હશે? તો આપણે એની વાત કરીએ તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ ડાઇન સંયોજન લખી નાખીએ કે આ ડબલ બોન્ડ અને આ ડબલ બોન્ડ એકાંતરે દ્વિબંધ હોય એવું આ સંયોજન છે. અથવા તો તમે એને કાર્બન દ્વારા દર્શાવો તો પણ તમે એને આવી રીતે દર્શાવી શકો. એ જે ડાઇન સંયોજન છે એની રિએક્શન આપણે ઇથિલિન સાથે એટલે કે કાર્બન કાર્બન ડબલ બોન્ડ સંયોજન. અહીંયા કાર્બન છે, અહીંયા કાર્બન છે, અહીંયા કાર્બન, અહીંયા કાર્બન, આ કાર્બન, આ કાર્બન. બરાબર, એટલે જે આ જ સંયોજન છે એ જ આપણે આવી રીતે લખ્યા. તમે આવી રીતે પણ લખી શકો, આવી રીતે પણ લખી શકો. બરાબર, તો જ્યારે રિએક્શન આમના બંને વચ્ચે થશે એટલે કે ડાઇન સંયોજન અને ઇથિલિન સંયોજન વચ્ચે જ્યારે રિએક્શન થશે ત્યારે શું થશે? તો કે ફર્સ્ટ ઓફ ઓલ થશે એ બોન્ડ બ્રેક થશે. કયા બોન્ડ બ્રેક થશે? તો કે આ જે છે ડબલ બોન્ડ એ બ્રેક થઈ જશે, આ ડબલ બોન્ડ બ્રેક થઈ જશે, આ ડબલ બોન્ડ બ્રેક થઈ જશે અને આ જે દ્વિબંધ જે છે એનું સ્થાનાંતર ક્યાં થશે? તો કે કાર્બન કાર્બન જે સિંગલ બોન્ડ હતું ત્યાં ડબલ બોન્ડ જે છે એનું સ્થાનાંતર થશે. અહીંયાનો કાર્બન જે છે એ આ કાર્બન સાથે બંધ બનાવશે, અહીંયાનો કાર્બન જે છે આ કાર્બન સાથે બંધ બનાવશે. બરાબર, અને તમને કઈ રીતે? તો કે અહીંયા દ્વિબંધ થઈ ગયો, આ કાર્બન સાથે અહીંયા બંધ બનાવી લીધો અને આ જે છે એ તૂટક લાઇનથી આપણે બંધ બતાવવાનો છે કે આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ, આ કાર્બન ઉપર કેવો? તો કે માઇનસ ચાર્જ. આવી રીતે તમને સંયોજન મળશે અને ફરી વખત આગળ રિએક્શન થઈ અને ફાઇનલી આ બોન્ડ બની જશે અને તમને સાયક્લોહેક્ઝીન સંયોજન મળશે. ફરી વખત એની મિકેનિઝમ સમજો કે ડાઇન સંયોજન અને દ્વિબંધ અથવા તો ત્રિબંધવાળું કાર્બનિક સંયોજન જે છે એની સાથે જ્યારે તમે રિએક્શન કરશો તો જો અહીંયા દ્વિબંધ હશે તો એમાંનો એક બોન્ડ કેવો થઈ જશે? બ્રેક થઈ જશે. એક બોન્ડ બ્રેક થશે એના લીધે બંને કાર્બનની એક વેલેન્સી કેવી થશે? ખાલી થશે. અને ડાઇન સંયોજન છે, ડાઇન સંયોજનમાં રહેલા એકાંતરે દ્વિબંધ જે છે એ એકાંતરે બંને દ્વિબંધ બ્રેક થશે અને કાર્બન કાર્બન જે છે ડબલ બોન્ડ ક્રિએટ થઈ જશે. કાર્બન કાર્બન ડબલ બોન્ડ ક્રિએટ થશે અને આ બંને કાર્બન ઉપર કેવો
કેવો તો કે સિંગલ બોન્ડ થઈ જશે અને એ કાર્બનની બંનેની એક વેલેન્સી ખાલી થશે, એ ઇથિલિન સંયોજન સાથે શું કરશે, બંધ બનાવવાનો પ્રયત્ન કરશે અને 6 સભ્યોવાળું સાયક્લોહેક્ઝિન સંયોજન તમને મળશે. આ જે છે ને તમે તૂટક લાઈનથી બતાવો એટલે હજી બંધ બન્યો નથી એવું બતાય, એટલે એના ઉપર પ્લસ ચાર્જ અને એક કાર્બન ઉપર માઇનસ ચાર્જ અને છેલ્લે તમને ફાઇનલી નિપજ તરીકે સાયક્લોહેક્ઝિન સંયોજન મળે, જેમાં 3 દ્વિબંધ હતા, 3 દ્વિબંધ બ્રેક થઈ ગયા અને એક નવું દ્વિબંધ અહીંયા જે સિંગલ બોન્ડ હતો ત્યાં તમને નવો દ્વિબંધ બનતો બતાશે. બરાબર, તો આ વાત થઈ આપણે ડાયલ્સ-આલ્ડર્સ રિએક્શનની. બરાબર, એની મિકેનિઝમ ફરી વખત જોઈ લો અને રિએક્શન પણ ફરી વખત જોઈ લો. હવે આના પછી આપણે જે જોઈશું એના ઉપયોગો જોઈશું કે આ રિએક્શનનો ઉપયોગ ક્યાં થાય છે. રિએક્શન જોઈ લો, ફરી વખત એનો સિદ્ધાંત જોઈ લો કે આ પ્રક્રિયા ડાયન સંયોજનોમાં જોવા મળે છે અને નિષ્ક્રિય દ્રાવણમાં કરવામાં આવે છે અને 6 સભ્યોવાળું ચક્રીય સંયોજન બને તો એ પ્રક્રિયાને ડિલ્સ-આલ્ડર્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે આપણે આ રિએક્શનના ઉપયોગો જોઈએ. તો આ રિએક્શનનો ઉપયોગ ક્યાં થાય છે, તો આપણે જોયું કે આ રિએક્શનની મદદ દ્વારા શું બને છે તો કે 6 સભ્યોવાળું ચક્રીય સંયોજન બને છે. તો ખાસ ફર્સ્ટ આપણને એ ખબર પડે કે 6 સભ્યોવાળું કોણ, તો કે બેન્ઝીન. તો કે બેન્ઝીનની બનાવટમાં કોનો ઉપયોગ થાય છે તો કે ડાયલ્સ-આલ્ડર્સ રિએક્શનનો ઉપયોગ થાય છે. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ બેન્ઝીનની બનાવટમાં. તો આપણે હમણાં જે બનાવ્યું હતું એ સાયક્લોહેક્ઝિન બનાવ્યું હતું, પરંતુ એમાંથી આપણે બેન્ઝીન પણ બનાવી શકીએ. તો આપણે ફર્સ્ટ રિએક્શન જોઈએ. આપણે પહેલું લેશું એ શું લેશું, ડાયન સંયોજન કે જેની અંદર દ્વિબંધ એકાંતરે આવેલા હોય એની રિએક્શન દ્વિબંધવાળું ઇથિલિન સાથે જ કરશું. એટલે કે ઇથિલિન અને ડાયન સંયોજનની તમે રિએક્શન કરશો એટલે નિપજ તરીકે તમને સાયક્લોહેક્ઝિન મળશે. આ સાયક્લોહેક્ઝિનનું તમે ડિહાઇડ્રોજિનેશન કરશો ડિહાઇડ્રોજિનેશન કરવાના લીધે 4 હાઇડ્રોજન જે છે એ આમાંથી નીકળી જશે. 1 2 3 અને 4 CH2 જે છે એ 4 CH2માંથી 4 હાઇડ્રોજન નીકળી જશે અને તમને બેન્ઝીન સંયોજન મળશે. બરાબર, જેનું નામ શું થશે તો કે બેન્ઝીન. તો કે આ રિએક્શનનો ઉપયોગ બેન્ઝીન બનાવવા માટે પણ થાય છે. ફરી વખત જોઈ લો, ડાયન સંયોજન અને દ્વિબંધવાળું સંયોજન એનું તમને રિએક્શન કરશો એટલે સાયક્લોહેક્ઝિન બનશે. સાયક્લોહેક્ઝિનનું ડિહાઇડ્રોજિનેશન કરશો, 4H2ના પરમાણુ રિમૂવ થશે અને તમને બેન્ઝીન સંયોજન મળશે. એના પછી આપણે સેકન્ડ ઉપયોગ એનો જોઈએ તો કે સેકન્ડ ઉપયોગની અંદર બેન્ઝાલ્ડિહાઇડની બનાવટમાં. શેની બનાવટમાં, બેન્ઝાલ્ડિહાઇડની. તો બેન્ઝીન ઉપર આલ્ડિહાઇડ ફંક્શનલ ગ્રુપ હોય તો આપણે એને બેન્ઝાલ્ડિહાઇડ કહીએ. તો આપણે બેન્ઝાલ્ડિહાઇડની બનાવટમાં એનો ઉપયોગ જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ સેમ આ જ રિએક્શન આપણે લેશું શું તો કે ડાયન સંયોજન. ડાયન એટલે કે જેની અંદર દ્વિબંધ એકાંતરે આવેલા હોય એવું સંયોજન. એની રિએક્શન આપણે દ્વિબંધવાળું આલ્ડિહાઇડ પ્લસ આપણે લેવાનું છે આ દ્વિબંધવાળું કાર્બનિક સંયોજન અને એની સાથે આલ્ડિહાઇડ ફંક્શનલ ગ્રુપ એટલે કે CHO આલ્ડિહાઇડ ફંક્શનલ ગ્રુપ છે અહીંયા જોડાયેલું, એની સાથે તમે રિએક્શન કરશો એટલે ફર્સ્ટ ઓફ ઓલ તમને જે સંયોજન મળશે એ કેવું તો કે એક દ્વિબંધવાળું સંયોજન તમને મળશે. એટલે કે આ બેન્ઝીન રિંગ આ સંયોજન મળશે એની સાથે આલ્ડિહાઇડ ફંક્શનલ ગ્રુપ અને ફરી વખત તમે એનું ડિહાઇડ્રોજિનેશન કરશો. ડિહાઇડ્રોજિનેશન કરશો એટલે 4 હાઇડ્રોજન રિમૂવ થઈ અને નિપજ તરીકે તમને બેન્ઝાલ્ડિહાઇડ મળશે. બરાબર, ફરી વખત સમજી લ્યો કે ડાયન સંયોજન એટલે કે એકાંતરે દ્વિબંધ લીધું,
ઇથિલિન સંયોજન એટલે કે ઇથિલિન દ્વિબંધ કાર્બન કાર્બન દ્વિબંધવાળું આલ્ડીહાઇડ લીધું, એની રિએક્શન તમને કરશો એટલે નિપજ તરીકે તમને ટેટ્રાહાઇડ્રોબેન્ઝાલ્ડિહાઇડ એટલે કે જેની અંદર 4 હાઇડ્રોજન કેવા છે, ઘટે છે, એટલે ટેટ્રાહાઇડ્રોબેન્ઝાલ્ડિહાઇડ. ખાસ તમે અહીંયા નામ લખી નાખજો, ટેટ્રાહાઇડ્રોબેન્ઝાલ્ડિહાઇડ. આનું નામ થશે સાયક્લોહેક્ઝિન. એની જ્યારે તમે ડિહાઇડ્રોજનેશન રિએક્શન બંનેમાં સેમ 4 હાઇડ્રોજન રિમૂવ થઈ અને તમને બેન્ઝાલ્ડિહાઇડ સંયોજન તમને મળશે. એટલે કે 6 સભ્યોવાળું તમારે ચક્રીય સંયોજન બનાવવું હોય તો એની બનાવટમાં કોનો ઉપયોગ થાય છે, તો કે આ રિએક્શન ડેલ્સ આલ્ડર્સ રિએક્શનનો ઉપયોગ થાય છે. આના પછી આપણે ત્રીજી સિન્થેસિસ જોઈએ. તો ત્રીજી સિન્થેસિસની અંદર નેપ્થેલિનની બનાવટમાં પણ આનો ઉપયોગ થાય છે. નેપ્થેલિન એટલે કે એક બેન્ઝીન અને એની સાથે બીજું બેન્ઝીન જોડાયેલું હોય તો એને આપણે નેપ્થેલિન કહીએ છીએ. તો થર્ડ સિન્થેસિસ જે છે એ નેપ્થેલિનની બનાવટમાં પણ ડિલ્સ આલ્ડર્સ રિએક્શનનો ઉપયોગ થાય છે. તો આપણે જોઈએ કઈ રીતે નેપ્થેલિન બનશે. તો આ રિએક્શનને ખાસ ધ્યાનમાં રાખજો. આપણે લેવાનું શું છે, તો કે ડાયન સંયોજન. ડાયન સંયોજન એટલે કે એકાંતરે દ્વિબંધવાળું સંયોજન. તો આપણે ડાયન સંયોજન લીધું. ડાયન સંયોજનની રિએક્શન બેન્ઝાક્વિનોન એટલે કે બેન્ઝીન સાથે 2 કીટોન ફંક્શનલ ગ્રુપ જોડાયેલા હોય તો એને આપણે બેન્ઝાક્વિનોન કહીએ છીએ. તો આ બેન્ઝીન રિંગ, એની સાથે ડબલ બોન્ડ ઓક્સિજન, સી ડબલ બોન્ડ ઓ, સી ડબલ બોન્ડ ઓ એટલે કે બેન્ઝાક્વિનોન. આનું નામ લખવું હોય તો લખી નાખજો, બેન્ઝાક્વિનોન. જુઓ હવે એમના વચ્ચે રિએક્શન થશે. કઈ રીતે થશે, તો કે આ દ્વિબંધ કેવો થઈ જશે, બ્રેક થઈ જશે. આ બંને દ્વિબંધ કેવા થઈ જશે, બ્રેક થઈ જશે. અને બધા જ કાર્બનની એક વેલેન્સી ખાલી થશે, ત્યાં ચક્રીય રિંગ બની જશે. અને આ સિંગલ બોન્ડ કાર્બન કાર્બન સિંગલ બોન્ડ હતો ત્યાં કાર્બન કાર્બન કેવો થઈ જશે, ડબલ બોન્ડ. રિએક્શન કઈ રિએક્શન થશે, યોગશીલ પ્રક્રિયા. બધી જની અંદર કઈ રિએક્શન થશે, યોગશીલ પ્રક્રિયા થશે. એટલે તમને નવું સંયોજન જે બનશે એ એક બેન્ઝીન રિંગ ક્રિએટ થશે અને ઓલરેડી બીજી બેન્ઝીન રિંગ અંદર કેવી હતી, પ્રેઝન્ટ હતી. આવું સંયોજન જે છે એ તમને મળશે, જેનું નામ શું થશે, તો કે જેની અંદર 4 હાઇડ્રોજન ઓછા છે. 4 હાઇડ્રોજન એટલે કે ટેટ્રાહાઇડ્રોનેપ્થાક્વિનોન. આનું નામ લખવું હોય તો લખો, ટેટ્રાહાઇડ્રોનેપ્થાક્વિનોન. કેમ નેપ્થાક્વિનોન કીધું, તો કે નેપ્થેલિન સાથે 2 કીટોન ફંક્શનલ ગ્રુપ જોડાયેલા હોય, ક્વિનોન થશે. બરાબર, અહીંયા નોલ નહીં, ક્વિનોન. કીટોન છે એટલે ક્વિનોન. એટલે કે ટેટ્રાહાઇડ્રો શા માટે, કે જેની અંદર હજી 4 હાઇડ્રોજન ઘટે છે. 4 હાઇડ્રોજન ઉમેરાય પછી 4 હાઇડ્રોજન વધારે છે. 4 હાઇડ્રોજન રિમૂવ થઈ જાય તો તમને જે મળે એ તમને શું મળે, તો કે નેપ્થાક્વિનોન મળે. તો ફર્સ્ટ આપણે એનું ડિહાઇડ્રોજિનેશન કરશું. ડિહાઇડ્રોજિનેશન કરશો એટલે 4 હાઇડ્રોજન કેવા થશે, ઓછા થશે. 4 હાઇડ્રોજન રિમૂવ થઈ જશે અને તમને જે મળશે એ નેપ્થાક્વિનોન સંયોજન તમને મળશે. કે જેમાં અહીંયા શું હશે, અહીંયા સિંગલ બોન્ડ આવશે. બરાબર, આ ડબલ બોન્ડ અહીંયા આવશે, અહીંયા સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ ઓક્સિજન, ડબલ બોન્ડ ઓક્સિજન, કે જેનું નામ શું થશે, નેપ્થાક્વિનોન થશે. હવે તમે જુઓ, આપણે થર્ડ યુઝ જે જોઈએ છીએ એ નેપ્થેલિનની બનાવટમાં. તો આપણે નેપ્થાક્વિનોનમાંથી નેપ્થેલિન બનાવવું પડશે. નેપ્થેલિનની બનાવટમાં આ નેપ્થાક્વિનોન જે છે એની તમે ઝિંક સાથે એને તમે ગરમ કરશો એટલે ઝિંક ઓક્સાઇડ એટલે કે આ બંને ઓક્સિજન જે છે એ ઝિંક ઓક્સાઇડ સ્વરૂપે ઝિંક લઈ અને ઓક્સિજન જે છે એ રિમૂવ થઈ જશે ઝિંક ઓક્સાઇડ સ્વરૂપે, અને જે તમને નવું સંયોજન બનશે એ નેપ્થેલિન સંયોજન તમને મળશે. જેનું શું નામ થશે, નેપ્થેલિન.
બરાબર. તો જે આ ડાયલ્સ આલ્ડર્સ રિએક્શન છે એનો ઉપયોગ ક્યાં થાય છે તો કે ચક્રીય સંયોજનની બનાવટમાં, 6 સભ્યવાળું ચક્રીય સંયોજનની બનાવટમાં શેનો ઉપયોગ થાય છે તો કે ડાયલ્સ આલ્ડર્સ રિએક્શનનો ઉપયોગ થાય છે. હવે તમે જુઓ કે આપણે આ 6 સભ્યોવાળું એક બેન્ઝીન રિંગ બનાવી તો કે હા આ બેન્ઝીન રિંગ બનાવી, હા એક રિએક્શનની અંદર આપણે બેન્ઝીન રિંગ બનાવી, બીજાની અંદર આપણે અહીંયા આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ મૂકી દીધું તો અહીંયા આલ્ડીહાઇડ આવી ગયું. હવે ત્રીજાની અંદર આપણે 2 બેન્ઝીન રિંગ બનાવી, એક બેન્ઝીન રિંગ તૈયાર લઈ લીધી અને એક બેન્ઝીન રિંગને શું કરી ક્રિએટ કરી, એટલે 2 બેન્ઝીન રિંગવાળું તમને નેપ્થાક્વિનોન મળ્યું. હવે તમારે અહીંયા એન્થ્રેસીન બનાવવું છે તો તમને આ જ રિએક્શનમાં તમને સમજાવી દઉં કે અહીંયા તમારે 3 રિંગવાળું એન્થ્રેસીન બનાવવું હોય તો તમારે પહેલાં શું કરવું પડશે તો કે ડાઇન સંયોજન લેવાનું. અહીંયા તમારે જે નેપ્થાક્વિનોન અહીંયા તમને મળ્યું છે એ ડાયરેક્ટ રિએક્શન તમારી ડાઇન સંયોજનની નેપ્થાક્વિનોન સાથે તમે કરશો એટલે તમને અહીંયા જે સંયોજન મળશે એ શું મળશે નેપ્થેલિન મળશે. એટલે કે અહીંયા એક બેન્ઝીન રિંગ વધારે હોય, અહીંયા બેન્ઝીન રિંગ તમારે વધારી દેવાની છે એટલે અહીંયા તમને ફાઇનલી સ્ટ્રક્ચરની અંદર શું મળશે એન્થ્રેસીન, 3 બેન્ઝીન રિંગવાળું તમને એન્થ્રેસીન સંયોજન તમને મળશે. તો એન્થ્રેસીનની બનાવટમાં પણ કોનો ઉપયોગ થાય છે તો કે ડાયલ્સ આલ્ડર્સ રિએક્શનનો ઉપયોગ થાય છે. હવે એના પછીનો યુઝ જોઈએ આપણે 5 નંબરનો ઉપયોગ. આપણે 3 ઉપયોગો જોયા બેન્ઝીનની બનાવટમાં, બેન્ઝાલ્ડીહાઇડની બનાવટમાં અને નેપ્થેલિનની બનાવટમાં અને એન્થ્રેસીનની બનાવટમાં. એના પછીનો આપણે 4th યુઝ જે છે એની વાત કરીએ. તો આપણે એના પછીનું 5મા નંબરનો ઉપયોગ છે કે આલ્ફા ટર્પિનિયોલની બનાવટમાં. આ રિએક્શનનો ઉપયોગ થાય છે આલ્ફા ટર્પિનિયોલની બનાવટમાં. તો આપણે પહેલાં શું લઈશું તો કે ડાઇન સંયોજન લઈશું. ડાઇન સંયોજનની અંદર એક કાર્બન વધારે હોય એવું આપણે આઇસોપ્રીન સંયોજન લઈશું. હવે આઇસોપ્રીન એટલે શું તો કે આપણે પહેલાં ડાઇન સંયોજન લખી દઈએ કે જેમાં એકાંતરે દ્વિબંધ આવેલા હોય. તો આ શું છે તો કે ડાઇન સંયોજન, એકાંતરે દ્વિબંધવાળું ડાઇન સંયોજન અને એની સાથે એક CH3 ફંક્શનલ ગ્રુપ. આ જે છે એ શું છે અહીંયા CH3, એક CH3 ફંક્શનલ ગ્રુપ વધારે હોય એવું સંયોજન આપણે લીધું. એની રિએક્શન આપણે દ્વિબંધ કાર્બન કાર્બન દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા હોય એવા સંયોજન સાથે કરવાની છે. તો આપણે આ કાર્બન કાર્બન દ્વિબંધ એટલે કે ઇથિલિન લઈ લીધું. આ દ્વિબંધ ખાલી આપણે બતાવ્યા છે પણ અહીંયા શું છે તો કે અહીંયા CH2 બરાબર, CH2 છે અને એ કાર્બન પાસેથી એક હાઇડ્રોજન રિમૂવ થઈ અને અહીંયા COCH3 આવે તો એનું નામ થશે મિથાઇલ વિનાઇલ કીટોન. શું થશે મિથાઇલ વિનાઇલ કીટોન. નામ લખવું હોય તો લખી લ્યો મિથાઇલ વિનાઇલ કીટોન અને આ જે છે એનું નામ થશે આઇસોપ્રીન. એટલે કે આઇસોપ્રીન અને મિથાઇલ વિનાઇલ કીટોનની જ્યારે તમે રિએક્શન કરશો બરાબર શેની હાજરીમાં તો કે હાઇડ્રોક્વિનોનની હાજરીમાં તમારે ખાલી ગરમ કરવાનું છે. હાઇડ્રોક્વિનોનની હાજરીમાં ગરમ કરશો એટલે આ જે તમને 3 દ્વિબંધ બતાવી છે 3 દ્વિબંધ બ્રેક થઈ જશે, બધા કાર્બનની એક વેલેન્સી ખાલી થશે અને ત્યાં તમને બેન્ઝીન રિંગ ક્રિએટ થતી જોવા મળશે. અહીંયા દ્વિબંધ બન્યો અને બાકીના બધા દ્વિબંધ કેવા થઈ ગયા તો કે બ્રેક થઈ ગયા અને ત્યાં COCH3 આવું સંયોજન તમને મળશે. આ COCH3 જે છે એનું તમારે રિએક્શન કરવાની છે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ CH3 MgBr સાથે. એટલે કે જ્યારે તમે એની ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સાથે પ્રક્રિયા કરશો એટલે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સાથે પ્રક્રિયા કરતા નિપજ તરીકે આલ્ફા ટર્પિનિયોલ મળે છે, જેનું બંધારણ કેવું થશે તો કે અહીંયા ડબલ બોન્ડ, અહીંયા એક મિથાઇલ ગ્રુપ, અહીંયા કાર્બન, એની સાથે CH3 OH
અને સાથે અહીંયા CH3 આવી નિપજ મળશે, જેનું નામ થશે આલ્ફા ટર્પિનિયોલ. કઈ રીતે રિએક્શન થઈ? તો કે C ડબલ બોન્ડ O હતું એ C ડબલ બોન્ડ O બ્રેક થઈ ગયું, E ડબલ બોન્ડ O બ્રેક થઈ ગયું, ત્યાં એક OH સમૂહ અને એક મિથાઇલ સમૂહ જે છે એડ થયું. ક્યાં? જો તમને એ રિએક્શન થોડી સાઈડમાં બતાવું. આ COCH3ની વાત થાય છે, તો કે ત્યાં આવી રીતે હશે C ડબલ બોન્ડ O અને એની સાથે CH3. હવે તમે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સાથે પ્રક્રિયા કરશો એટલે ડબલ બોન્ડ જે છે એ બ્રેક થઈ જશે, ઓક્સિજન જે છે એ રિમૂવ થઈ જશે અને નહીં, ઓક્સિજન એ સિંગલ બોન્ડ એક બોન્ડ બ્રેક થશે અને અહીંયા હાઇડ્રોજન જોડાઈ જશે. એક બોન્ડ બ્રેક થવાના લીધે કાર્બનની એક વેલેન્સી ખાલી થઈ અહીંયા CH3 જોડાઈ જશે. એટલે તમને CH3 C CH3 CH3 OH સમૂહ તમને મળશે. આવી નિપજ તમને મળશે. તો આ વાત થઈ આલ્ફા ટર્પિનિયોલની બનાવટમાં. ફરી એકવાર રિએક્શન જોઈ લો અને ફરી એક વખત રિએક્શન જોઈ અને આપણે આખી રિએક્શન જે છે એને ફરીવાર રિવિઝન કરી લઈએ. આપણે વાત કરી બનાવટની, તો શેની બનાવટમાં? આલ્ફા ટર્પિનિયોલની બનાવટમાં, નેપ્થેલિન અને એન્થ્રેસિનની બનાવટમાં. તો આપણે વાત કરીએ એન્થ્રેસિન બનાવવા માટે આપણે બેન્ઝાક્વિનોનની જગ્યાએ નેપ્થાક્વિનોન લઈ લેશું, તો નિપજ તરીકે તમને 3 રિંગ બેન્ઝીન રિંગ અહીંયા મળશે. સેમ રિએક્શન તમારે ઓલાના જેવી જ છે. અને બેન્ઝાલ્ડિહાઇડની બનાવટમાં એટલે કે ડાઇન સંયોજન અને એક દ્વિબંધવાળું આલ્ડિહાઇડ લઈ લો તો તમને બેન્ઝાલ્ડિહાઇડ મળે. એવી જ રીતે ડાઇન સંયોજન દ્વિબંધ લઈ લો તો તમને નિપજ તરીકે બેન્ઝીન મળે. તો બેન્ઝીન, નેપ્થેલિન, એન્થ્રેસિન આ બધાની બનાવટમાં કોનો ઉપયોગ થાય છે? તો કે બધાની બનાવટમાં ડાયલ્સ આલ્ડર્સ રિએક્શનનો ઉપયોગ થાય છે. એનો આપણે સિદ્ધાંત ફરીવાર જોઈ લઈએ. રિએક્શનનો સિદ્ધાંત શું કહે છે? તો કે આ પ્રક્રિયા ડાઇન સંયોજનોમાં જોવા મળે છે. તો ડાઇન સંયોજનો એટલે તમને ખ્યાલ છે કે એ બે દ્વિબંધ એકાંતરે આવેલા હોય તેવા સંયોજનોને ડાઇન સંયોજનો કહેવામાં આવે છે. તો CH2 CH CH CH2 એટલે કે ડાઇન સંયોજન, એની મદદ તમારે એની રિએક્શન જે છે એ નિષ્ક્રિય દ્રાવણમાં કરવાની છે અને નિપજ તરીકે 6 સભ્યવાળું ચક્રીય સંયોજન બને તો એ પ્રક્રિયાને ડાયલ્સ આલ્ડર્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. અને તમે રિએક્શન જે છે નીચે જોઈ શકો છો. રિએક્શનની મિકેનિઝમની અંદર જે છે આપણે વાત કરી કે અંદરના દ્વિબંધનું ખાલી શું થાય છે? અમુક દ્વિબંધ બ્રેક થાય છે અને અમુક દ્વિબંધ જે છે નવા ક્રિએટ થાય છે. તો રિએક્શન સમજાઈ ગઈ તમને, એની મિકેનિઝમ સમજાઈ ગઈ, એનો સિદ્ધાંત સમજાઈ ગયો અને એના ઉપયોગો પણ જે છે અહીંયા કેવા થઈ ગયા? આપણે કમ્પ્લીટ થઈ ગયા. તો આ રિએક્શન એવું લાગે તો IMP રિએક્શન છે, એટલે તમને ઈચ્છા પડે તો તમે આ રિએક્શન 5-5 વખત, આની પહેલાંની રિએક્શન આપણે કઈ જોઈતી? તો કે આની પહેલાં જે જોઈ આલ્ડોલ કન્ડેન્સેશન પણ IMP રિએક્શન છે. આમ તો 4 રિએક્શન આપણે જોવાની છે. મેં તમને વાત કરી કે કઈ તો કે આલ્ડોલ કન્ડેન્સેશન, ડાયલ્સ આલ્ડર્સ રિએક્શન, એના પછી તમારે માઇકલ રિએક્શન અને પર્કિન રિએક્શન. આ 4 રિએક્શન જે છે એ જોવાની છે. આ 4 રિએક્શનની અંદર તમને કહું તો 4 રિએક્શન IMP રિએક્શન છે. પેપરમાં તમારા 4માંથી 2 રિએક્શન હશે ને હશે. એમાંય ખાસ કરીને માઇકલ રિએક્શન અને આલ્ડોલ કન્ડેન્સેશન મોસ્ટ IMP રિએક્શન છે. તો અહીંયા જોઈ લેજો તમે આખી રિએક્શન. હવે આપણે આના પછીની રિએક્શનની વાત કરીએ ને તો પર્કિન રિએક્શન. હવે આપણે વાત કરીએ પર્કિન રિએક્શન એટલે કે થર્ડ રિએક્શન નંબર 3. તમારા સિલેબસમાં 4 રિએક્શન છે, એમાંથી આપણે 2 જોઈ ગયા. હવે આપણે ત્રીજી રિએક્શન પર્કિન રિએક્શન છે એનું સિદ્ધાંત અને એની રિએક્શનની વાત કરીએ. બરાબર, સિદ્ધાંત અને રિએક્શન જોઈએ તો એનો મેઇન સિદ્ધાંત જે છે શું કહે છે? આપણે એના સિદ્ધાંતની વાત કરીએ તો આ રિએક્શન જે છે એરોમેટિક આલ્ડિહાઇડ અને એસિટિક એનહાઇડ્રાઇડ. પહેલાં તમે રિએક્શનનો સિદ્ધાંત સમજી લો, પછી આપણે એની રિએક્શન સમજીએ. તો કે એરોમેટિક આલ્ડિહાઇડ અને એસિટિક એનહાઇડ્રાઇડ. હવે એસિટિક એનહાઇડ્રાઇડ જે લેવાનું છે એની અંદર આલ્ફા કાર્બન પરમાણુ હોવો જોઈએ અને એ પણ કેટલા? તો કે 2.
તમારે રિએક્શન કરવાની છે એરોમેટિક આલ્ડીહાઇડ એટલે કે બેન્ઝીન ઉપર આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ હોય, અને એસિટિક એનહાઇડ્રાઇડ કે જેમાં 2 આલ્ફા કાર્બન પરમાણુ હોય, કે જેમાં 2 આલ્ફા કાર્બન પરમાણુ હોય, તેને તેના અનુવર્તી સોડિયમ ક્ષાર સાથે તેના અનુવર્તી સોડિયમ ક્ષાર સાથે ગરમ કરતા આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ મળે, આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ મળે તો તે પ્રક્રિયાને પર્કિન રિએક્શન અથવા તો પર્કિન પ્રક્રિયા કહેવાય છે. બરાબર. ફરી વખત રિએક્શન જુઓ કે એનો સિદ્ધાંત જે છે એ શું કહે છે, તો કે એરોમેટિક આલ્ડીહાઇડ અને એસિટિક એનહાઇડ્રાઇડની એના કે જેની અંદર એના 2 આલ્ફા કાર્બન પરમાણુ હોય, તેને અનુવર્તી તેના સોડિયમ ક્ષાર સાથે પ્રક્રિયા કરતાં આલ્ફા બીટા અસંતૃપ્ત નિપજ મળે તો એ રિએક્શનને પર્કિન પ્રક્રિયા કહેવામાં આવે છે. રિએક્શન જુઓ કે રિએક્શન કઈ રીતે થશે, તો આપણે વાત કરીએ એરોમેટિક આલ્ડીહાઇડ, તો આ AR લખશું આપણે, એરોમેટિક આલ્ડીહાઇડ એટલે ત્યાં શું આવેલું હશે, એરોમેટિક બેન્ઝીન રિંગ આવેલી હશે. એરોમેટિક આલ્ડીહાઇડ અને એની રિએક્શન એસિટિક એનહાઇડ્રાઇડ, અને એ પણ એસિટિક એનહાઇડ્રાઇડ કેવો કે જેની પાસે 2 આલ્ફા કાર્બન પરમાણુ હોય એવું. તો એવું આપણે એનહાઇડ્રાઇડ લઈએ, તો એવો એનહાઇડ્રાઇડની આપણે વાત કરીએ તો એવો એનહાઇડ્રાઇડ કયો થશે, તો કે CH3CO OCOCH3. બરાબર. આ જે છે એ કેવો થશે, તો કે CH3COCH3 અને અહીંયા ઓક્સિજન. આ જે છે આ તમે અહીંયાથી ગણો તો આ એનો આલ્ફા કાર્બન અને આ એક બીજો આલ્ફા કાર્બન. કેટલા આલ્ફા કાર્બન થયા? 2 આલ્ફા કાર્બન થયા, અને એનું નામ થશે એસિટિક એનહાઇડ્રાઇડ. બરાબર. એસિટિક એનહાઇડ્રાઇડ અને એરોમેટિક આલ્ડીહાઇડ. એટલે કે એરોમેટિક આલ્ડીહાઇડ અને એસિટિક એનહાઇડ્રાઇડ કે જેમાં 2 આલ્ફા કાર્બન પરમાણુ આવેલા હોય, એરોમેટિક આલ્ડીહાઇડ અને એસિટિક એનહાઇડ્રાઇડ કે જેમાં 2 આલ્ફા કાર્બન પરમાણુ આવેલા હોય, તેને અનુવર્તી તેનો સોડિયમ ક્ષાર, એટલે તેને અનુવર્તી તેના સોડિયમ ક્ષાર સાથે આપણે પ્રક્રિયા કરવાની છે. એને અનુવર્તી એનો સોડિયમ ક્ષાર CH3COONA, એની સાથે તમે 180 થી 200 ડિગ્રી ટેમ્પરેચરે રિએક્શન કરશો તો તમને નિપજ તરીકે શું મળશે? આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ એરોમેટિક એસિડ તમને નિપજ મળશે. હવે જોઈએ આલ્ફા બીટા અસંતૃપ્ત નિપજ કઈ રીતે મળે છે. હવે જ્યારે તમે એને અનુવર્તી સોડિયમ ક્ષાર સાથે પ્રક્રિયા કરો છો એટલે ફર્સ્ટ ઓફ ઓલ અહીંયાથી બોન્ડ બ્રેક થઈ જશે. અહીંયાથી બોન્ડ બ્રેક થશે એટલે અહીંયા OH અને અહીંયા H, આવી રીતે તમને સંયોજન બનશે. હવે શું થશે તો કે અહીંયાથી તમે COOH જે તમને બન્યું, બરાબર, CH3COOH, એમાંથી તમારો એક હાઇડ્રોજન અહીંયાથી આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ છે એમાંથી શું વયું જશે? ઓક્સિજન. અહીંયા CH3 છે એમાંથી 2 હાઇડ્રોજન એટલે કે એક પાણીનું અણુ અને અહીંયાથી એક એસિટિક એસિડનો અણુ જે છે આખો રિમૂવ થશે.
આ એસિટિક એસિડનું અણુ CH3COOH એટલે કે એસિટિક એસિડનું અણુ રિમૂવ થશે. અહીંયાથી ઓક્સિજન પરમાણુ, અહીંયાથી CH3 પાસેથી 2 હાઇડ્રોજન, અહીંયાથી ઓક્સિજન રિમૂવ થશે એટલે એના ડબલ બોન્ડ બ્રેક થશે. અહીંયા CH3 પાસેથી 2 હાઇડ્રોજન રિમૂવ થશે એટલે ત્યાં કાર્બન પાસે 2 વેલેન્સી ખાલી થશે અને બંને જે છે એ ડબલ બોન્ડ દ્વારા જોડાઈ જશે. અને નિપજ તરીકે તમે અહીંયા જોઈ શકો છો, પહેલાં એરોમેટિક એટલે કે બેન્ઝીન રિંગ, એની સાથે આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ છે, એમાંથી ઓક્સિજન રિમૂવ થઈ ગયો. એ ઓક્સિજન રિમૂવ થયો, અહીંયા શું વધ્યું એટલે કે અહીંયા CH વધ્યું, CH પછી CH3માંથી 2 હાઇડ્રોજન ઓક્સિજન લઈ H2O સ્વરૂપે દૂર થઈ ગયું એટલે એ કાર્બનની 2 વેલેન્સી ખાલી થઈ. સેમ અહીંયા 2 કાર્બનની વેલેન્સી ખાલી છે જે બંને ડબલ બોન્ડ દ્વારા જોડાઈ જશે એટલે CH3માંથી 2 હાઇડ્રોજન રિમૂવ થયા એટલે CHCOOH એટલે કે CH ડબલ બોન્ડ CHCOOH. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે એવું કીધું કે ગરમ કરતાં આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ મળે તો તે પ્રક્રિયાને પર્કિન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આપણને અહીંયા આ જે છે COOH ફંક્શનલ ગ્રુપનો આલ્ફા કાર્બન અને આ બીટા કાર્બન અને એ બંને વચ્ચે શું આવેલું છે, દ્વિબંધ આવેલો છે અને પાછો કેવો છે, એસિડ છે. એટલે આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ, આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ સંયોજન તમને મળે છે. અને એ પણ કેવું તો કે એરોમેટિક, બરાબર, એ પણ કેવું એરોમેટિક એસિડ મળે છે. એટલે બેન્ઝીન રિંગ ઉપર CH ડબલ બોન્ડ CHCOOH એટલે નિપજ તરીકે તમને આલ્ફા બીટા અસંતૃપ્ત અને એ પાછું એરોમેટિક એસિડ નિપજ મળે છે. ફરી વખત રિએક્શનનો સિદ્ધાંત સમજી લો કે રિએક્શનનો સિદ્ધાંત શું કહે છે તો કે એરોમેટિક આલ્ડીહાઇડ અને એસિટિક એનહાઇડ્રાઇડ કે જેમાં 2 અસંતૃપ્ત આલ્ફા કાર્બન પરમાણુ આવેલા હોય તો તેના અનુવર્તી સોડિયમ ક્ષાર સાથે અનુવર્તી એટલે શું કહે છે તો કે એનો સોડિયમ ક્ષાર જે છે આની અંદર જેટલા કાર્બન છે એટલો જ એનો અનુવર્તી ક્ષાર લઈ લીધો આપણે. એની સાથે ગરમ કર્યું, કેટલા ટેમ્પરેચરે, 180 થી 200 ડિગ્રી ટેમ્પરેચરે ગરમ કરતાં તમને નિપજ તરીકે આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ સંયોજન મળે છે કે જે પ્રક્રિયાને પર્કિન રિએક્શન કહેવામાં આવે છે. તો આની અંદર જે દ્વિબંધ છે એ કેવો થશે, અસંતૃપ્ત એસિડ સંયોજન થશે. બરાબર. તો આ રિએક્શન કેવી થઈ તો કે અસંતૃપ્ત નિપજ મળી. હવે આ રિએક્શન છે, બરાબર, એ રિએક્શનનો ઉપયોગ ક્યાં થાય છે તો કે સામાન્ય રીતે પિરિડિનની બનાવટમાં, ટ્રાયઇથાઇલ એમાઇન વગેરેના ક્ષાર જે છે એ નહીં, આ જે રિએક્શનની અંદર આપણે ક્ષાર યુઝ કરીએ છીએ સોડિયમ ક્ષાર અથવા તો ટ્રાયઇથાઇલ એમાઇનનો ક્ષાર પણ તમે યુઝ કરી શકો. એ સિવાય તો કે આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડની બનાવટમાં આ રિએક્શનનો ઉપયોગ થાય છે. એસિડ ક્લોરાઇડ, એરાઇલ એક્રિલિક એસિડ વગેરે જે છે એની બનાવટમાં એનો ઉપયોગ થાય છે. બરાબર. એ સિવાય કુમારીનની બનાવટમાં પણ એનો ઉપયોગ, આપણે એના ઉપયોગો જોશું એટલે તમને ખ્યાલ આવી જશે કે એનો ઉપયોગ કઈ જગ્યાએ કેવી રીતે થાય છે. એ સિવાય આપણે અત્યારે એની મિકેનિઝમ જોઈ લઈએ. બરાબર. એની ક્રિયાવિધિ જોઈ લઈએ કે આ રિએક્શન છે એની ક્રિયાવિધિ કઈ રીતે, એટલે કે એની રિએક્શન કઈ રીતે થાય છે. તો રિએક્શન તમારા માઇન્ડમાં ક્લિયર રાખજો, એરોમેટિક આલ્ડીહાઇડ અને એસિટિક એનહાઇડ્રાઇડ વચ્ચેની રિએક્શન. હવે આપણે એની મિકેનિઝમ જોઈએ. તો મિકેનિઝમની અંદર આપણે ફર્સ્ટ ઓફ ઓલ જે છે એનો આપણે એસિટેટ આયન બનાવવાનો છે. એટલે કે એનો સોડિયમ ક્ષાર જે લીધો એનાથી આપણે રિએક્શન સ્ટાર્ટ કરીએ. રિએક્શનની મિકેનિઝમ કઈ રીતે થતી જોવા મળશે એના માટે તો આપણે જે છે આ સોડિયમ ક્ષાર લીધો CH3COONA, બરાબર. એની રિએક્શન કઈ રીતે થશે તો કે આ એને છે એ પ્લસ આયન તરીકે વર્તશે અને આ જે છે એ માઇનસ એસિટેટ આયન સ્વરૂપે વર્તશે. CH3COO માઇનસ અને સાથે Na પ્લસ, આવી રીતે એની અંદર રિએક્શન થતી જોવા મળશે. આને આપણે એસિટેટ આયન કહીશું, એસિટેટ આયન. બરાબર.
આ ફર્સ્ટ સ્ટેપની અંદર શું થયું તો કે આપણે જે સોડિયમ ક્ષાર લીધો એની અંદર જે સોડિયમ જે છે એ પ્લસ આયન તરીકે વર્તશે અને એસિટેટ જે છે એ માઇનસ આયન તરીકે વર્તશે. એ સિવાય એસિટિક એનહાઇડ્રાઇડ આપણે જ્યારે રિએક્શન કરીએ છીએ એટલે સેકન્ડ સ્ટેપની અંદર શું લઈએ છીએ એસિટિક એનહાઇડ્રાઇડ. તો એની અંદર આપણે રિએક્શન જોઈએ કે કઈ રીતે રિએક્શન જોવા મળશે. બરાબર, તો એનો કાર્બોનિયન આયન બનશે. કઈ રીતે કાર્બોનિયન આયન બનશે એની વાત કરીએ તો આજે આપણે લીધું CH3COOH CH3COOCH3 એટલે આપણે એને અહીંયા લખશું પહેલાં અને CH3 છે એમાંથી એક હાઇડ્રોજનને આપણે થોડી વાર માટે બહાર બતાવીએ તો કે CH2 એટલે કે CH3 આ બંને કેવું થયું CH3 પછી COOCO CH3 એટલે કે એસિટિક એનહાઇડ્રાઇડ. એની રિએક્શન જે આપણે કરીએ છીએ એ શેની સાથે તો કે આ જે એસિટેટ આયન છે એની સાથે. બરાબર, એસિટેટ આયન સાથે જ્યારે રિએક્શન કરશો એટલે એ શું કરશે તો કે એક હાઇડ્રોજન લઈ અને એસિટિક એસિડ સ્વરૂપે રિમૂવ થઈ જશે. કયો એસિટેટ? આ એસિટેટ આયન સાથે રિએક્શન CH3COO માઇનસ એસિટેટ આયન જે છે એની વાત કરીએ છીએ. એની સાથે તમે રિએક્શન કરશો એટલે ફર્સ્ટ ઓફ ઓલ અહીંયાથી હાઇડ્રોજન જે છે આ હાઇડ્રોજન આ એસિટેટ લઈ અને CH3COOH બનાવશે. તો એને આપણે થોડીવાર સાઈડમાં રાખીએ. એ પહેલાં શું બનશે તો કે અહીંયાથી હાઇડ્રોજન મુક્ત થવાના લીધે જે એસિટિક એનહાઇડ્રાઇડ જે છે બરાબર અહીંયાથી હાઇડ્રોજન મુક્ત થવાના લીધે બનશે કાર્બોનિયન આયન મળશે. કાર્બેનિયન આયન એટલે કે CH2COOCOCH3 અને આના ઉપર કેવો ચાર્જ? માઇનસ ચાર્જ. શા માટે તો કે એક બોન્ડ હજી એ બનાવી શકશે એટલે આ જે બન્યો એક કાર્બેનિયન આયન બન્યો અને સાથે એસિટિક એસિડ CH3COOH રિમૂવ થયું. ક્યાંથી તો કે CH3COO અને અહીંયાથી હાઇડ્રોજન એટલે કે CH3COOH જે છે એ રિમૂવ થાય છે. એસિટિક એસિડ કેવું થાય છે? રિમૂવ થાય છે. હવે આપણે વાત કરીએ એરોમેટિક આલ્ડીહાઇડની. ફરી વખત જુઓ મેં તમને કેટલી મિકેનિઝમ સમજાવી તો કે આપણે ફર્સ્ટ સ્ટેપમાં આની વાત કરી કે સોડિયમ જે છે પ્લસ આયન અને આ એસિટેટ આયન સ્વરૂપે વર્તશે. એના પછી આપણે એસિટિક એનહાઇડ્રેટની વાત કરી તો એસિટિક એનહાઇડ્રેટનો કાર્બેનિયન આયન બનશે અને એક એસિટિક એસિડનો અણુ કેવો થઈ જશે? રિમૂવ થઈ જશે. હવે આપણે વાત કરીએ એરોમેટિક આલ્ડીહાઇડની. તો એ એરોમેટિક આલ્ડીહાઇડની અંદર કઈ રીતે રિએક્શન થતી જોવા મળશે એ વાત કરીએ. અને એ એરોમેટિક આલ્ડીહાઇડ આ કાર્બેનિયન આયન સાથે કઈ રીતે જોડાશે તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ શું કરશું તો કે આપણે એરોમેટિક આલ્ડીહાઇડ લખી દઈએ. એરોમેટિક આલ્ડીહાઇડ એટલે કે C6H5 એટલે કે એરાઇલ એટલે કે બેન્ઝીન રિંગ. બેન્ઝીન રિંગ સાથે આલ્ડીહાઇડ C ડબલ બોન્ડ O અને એની સાથે H ને આપણે નીચે બતાવીએ. બરાબર, આ જે છે શું છે? એરોમેટિક આલ્ડીહાઇડ. એરોમેટિક આલ્ડીહાઇડ સાથે આ કાર્બેનિયન આયન જે છે CH2COOCOCH3 આ જે છે એ માઇનસ સ્વરૂપે છે અને આ ડબલ બોન્ડ જે છે એ ડબલ બોન્ડ બ્રેક થશે એટલે ડબલ બોન્ડ બ્રેક થશે એટલે કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવશે, ઓક્સિજન ઉપર કેવો? માઇનસ ચાર્જ આવશે અને આ બોન્ડ જે છે અહીંયા કેવો થઈ જશે? શિફ્ટ થઈ જશે અને આખું જે છે એકબીજા સાથે જોડાઈ જશે. કઈ રીતે? C6H5 C ડબલ બોન્ડ O છે ને આ ઓક્સિજન માઇનસ, એક બોન્ડ કેવો થઈ ગયો? ઓછો થઈ ગયો. કાર્બનની એક વેલેન્સી ખાલી, નીચે હાઇડ્રોજન ઓલરેડી છે. કાર્બનની એક વેલેન્સી ખાલી, આ માઇનસ સ્વરૂપે છે એટલે ત્યાં શું કરી લેશે? પોતાનો બોન્ડ બનાવી લેશે COOCOCH3 આવી રીતે જોડાઈ જશે. અહીંયા સુધી તમને બધાને ક્લિયર થઈ ગયું હશે. તો હવે આપણે વાત કરીએ આગળની. તો આગળની જે વાત કરીએ એની અંદર હવે જે આ ઓક્સિજન છે એ માઇનસ ફોર્મમાં કેટલી ઘડી રહી શકે? ન રહી શકે. બરાબર, એ કેવું સંયોજન છે? અસ્થિર સંયોજન છે. કેવું? તો કે અસ્થિર, જે ઝડપથી બીજા કોઈ પણ પ્રક્રિયક સાથે શું કરી લેશે? રિએક્શન કરી લેશે. કઈ રીતે રિએક્શન કરી લેશે? તો કે એ જે છે એ એસિટિક એસિડ, આ જે એસિટિક એસિડ બન્યું હતું એમાંનો H+ જે છે એની સાથે જોડાઈ જશે. H+ જે છે એની સાથે અહીંયા
જોડાઈ જશે. ક્યાંથી? તો કે એસિટિક એસિડ જે છે એમાં H+ અને એસિટેટ માઇનસ આયન પાછું છૂટું પડી જશે. આનો હાઇડ્રોજન લઈ અહીંયા OH સ્વરૂપે એ પોતાનું સંયોજન બનાવી લેશે. CH3COOH માનો હાઇડ્રોજન લઈ અને કેવું સંયોજન બનાવશે? C6H5COH. ઓક્સિજન હતું ત્યાં OH થઈ ગયું ને બાકીનું બધું જે છે એઝ ઇટ ઇઝ રહેશે. CH2COOCOCH3. બાકી જુઓ બધું કેવું છે? જેમ હતું એમને. ફક્ત શું થયું તો કે એસિટિક એસિડમાંનો હાઇડ્રોજન લઈ અહીંયા OH ફોર્મની અંદર બની ગયું. હવે અહીંયા સુધી તમને સમજાઈ ગયું. હવે આપણે વાત કરીએ આગળની તો કે જ્યારે તમે એની ફરી વખત તમે એને ગરમ કરશો 170 ડિગ્રી ટેમ્પરેચરે. આપણે નિપજ જોતી છે આલ્ફા બીટા અસંતૃપ્ત નિપજ, એટલે અહીંયાથી બોન્ડ બ્રેક થઈ જશે. આ કાર્બન પાસેથી એક હાઇડ્રોજન લઈ અને H2O સ્વરૂપે આ OH જે છે એ કેવું થઈ જશે? રિમૂવ થઈ જશે H2O સ્વરૂપે. હવે અહીંયાથી OH રિમૂવ થશે, અહીંયાથી એક હાઇડ્રોજન રિમૂવ થશે, એટલે બંને વચ્ચે એક સિંગલ બોન્ડ જે છે એની જગ્યાએ કેવો બોન્ડ બની જશે? ડબલ બોન્ડ બની જશે. હવે ડબલ બોન્ડ જે છે તમે અહીંયા ફરી વખત લખી નાખો C6H5, એની પછી CH થઈ જશે, CH ડબલ બોન્ડ CH. આ CH અહીંયાથી એક હાઇડ્રોજન રિમૂવ થઈ ગયો, અહીંયાથી OH રિમૂવ થઈ ગયો, CH ડબલ બોન્ડ CH, સિંગલ બોન્ડ COOCOCH3. બરાબર. હવે શું થશે તો કે હવે જે છે તમે ફરી વખત એની રિએક્શન કરશો પાણી સાથે, એટલે કે આ કમ્પાઉન્ડની H2O સાથે જ્યારે તમે રિએક્શન કરશો એટલે શું થશે તો કે અહીંયાથી બોન્ડ બ્રેક થઈ જશે. અહીંયા OH અને અહીંયા H આવી રીતે ભાગલા પડી જશે, એટલે તમને જે સંયોજન મળશે C6H5CH ડબલ બોન્ડ CH COOH અને સાથે એક અણુ CH3COOH નો રિમૂવ થશે. બરાબર. આ જે સંયોજન મળ્યું આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ અને આ જે બન્યું એ એસિટિક એસિડ બન્યું. તો તમને મિકેનિઝમનો ખ્યાલ આવી ગયો. ફરી એક વખત એની મિકેનિઝમ જોઈ લો. ફર્સ્ટ સ્ટેપની અંદર આપણે સોડિયમ સોલ્ટ લીધો, એમાં એસિટેટ આયન અને સોડિયમ પ્લસ આયન બન્યું. સેકન્ડ સ્ટેપની અંદર આપણે એનો એસિટિક એનહાઇડ્રેટ લીધો, એસિટિક એનહાઇડ્રેટની એસિટેટ આયન સાથે રિએક્શન કરી એટલે કાર્બેનિયન આયન બન્યું, સાથે એક એસિટિક એસિડનો અણુ રિમૂવ થયો. હવે શું છે તો કે આ એરોમેટિક આલ્ડીહાઇડ લીધું, એરોમેટિક આલ્ડીહાઇડની કાર્બેનિયન આયન સાથે પ્રક્રિયા કરી એટલે કાર્બેનિયન આયન અને બંને વચ્ચે પ્રક્રિયા કરતાં ઓક્સિજન માઇનસ સ્વરૂપમાં મળ્યું. ફરી વખત તમે એસિટિક એસિડ જે રિમૂવ થયો તો એની સાથે પ્રક્રિયા કરશે, એનો OH ફંક્શનલ ગ્રુપ મળશે. એ સંયોજન જે મળશે એનું 170 ડિગ્રી ટેમ્પરેચરે તમે એને ગરમ કરશો એટલે એક અહીંયાથી OH અહીંયાથી H પાણીનો અણુ રિમૂવ થશે, અને પાણીનો અણુ જ્યાં રિમૂવ થશે ત્યાં તમને એ પાણીનો અણુ રિમૂવ થશે એટલે તમને આલ્ફા બીટા અસંતૃપ્ત સંયોજન અહીંયા મળી જશે. એ જે છે એનહાઇડ્રેટ ફોર્મમાં છે, એને તમે ફરી વખત જળ વિભાજન કરો એટલે H અને OH સ્વરૂપે એસિટિક એસિડ અને અહીંયાથી તમને આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ જે છે એ કેવું થશે? છૂટું પડશે. તો આપણે આ વાત કરી પર્કિન રિએક્શનની. બરાબર. આ પર્કિન રિએક્શન જે છે એના સિદ્ધાંત અને એની મિકેનિઝમની આપણે વાત કરી. હવે આપણે એના ઉપયોગો જે છે એ આવતીકાલે લેક્ચરની અંદર જોઈ લઈશું. ઓકે, થેન્ક યુ.